રાજકોટ में चीकी धंधार्थीओ पर दरोड़ा पाडवामां आव्या। पारेवडी चौक में चीकी धंधार्थीओ पर रेड पड़ाई। मनपाना आरोग्य विभागे चेकिंग हाथ धर्युं अने चीकी सहितनी वस्तुना नमूना लीधा। उत्तरायणना तहेवार पहला राजकोटनुं आरोग्य विभाग सतर्क थई गयुं छे अने पारेवडी चौक में आवेल चीकीना धंधार्थीओने त्यां आ रेड पाडवामां आवी। दिवसों આપણે જે सीजन प्रमाणे ચીકી છે, તલના લાડુ છે, એનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય। આનવે દર વર્ષે લગભગ મહાનગરપાલિકા દ્વારા મોટી ડ્રાઈવ સ્વરૂપે સેમ્પલ પણ લેવામાં આવે છે અને ઉત્પાદક પેઢીઓ છે એનું ચેકિંગ પણ કરવામાં આવે છે અને વેપારીઓને દર વર્ષે અમે ગાઈડન્સ આપતા જ હોઈએ છીએ કે શું શું વસ્તુઓમાં તમારે ધ્યાન રાખવાનું છે। કોઈ પણ કલરવાળા કાળા તલ ન આપી જાય, કોઈ બરાબર છે, કોઈ પડતર ગોળ છે, કોરા થયેલા સિંગદાણા છે। જનરલી ચીકીની અંદર જોઈએ તો કોઈ બીજી કોઈ ભેળસેળ નથી થતી, પણ કોઈ પડતર વસ્તુઓ જે છે એના ઉપયોગ થઈ અને ગ્રાહકો સુધી ન પહોંચે એની ખાસ તકેદારી રાખવા અમે વેપારીઓને માહિતી આપીએ। હાલ જે છે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, તેને અનુલક્ષીને ગત સપ્તાહમાં પણ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ સપ્તાહે પણ જે છે આ ડ્રાઈવ જે છે કન્ટિન્યુ રાખવામાં આવેલી છે। ખાસ તેને અનુલક્ષીને રાજકોટ શહેરના પારેવડી ચોકના વિસ્તારમાં જ્યાં ચીકીઓનું બહોળા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે ત્યાં અમારી ટીમ દ્વારા હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલ જે છે ચીકીની અંદર જે છે ભેળસેળની શક્યતાઓ ખૂબ જ નહિવત રહેલી છે, પરંતુ તેની અંદર વપરાતો કાચો પદાર્થ એટલે કે સિંગદાણા છે, ગોળ છે, મમરાના લાડુ અને મમરા છે, તો આ બધી વસ્તુની અંદર હલકી ગુણવત્તા કે નિમ્ન ગુણવત્તાનો જે છે એ લોકો ઉપયોગ કરતા હોય છે। પણ હાલ જે છે અમારી ટીમ દ્વારા અહીં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।